વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓર્ડર રદ કરતા પત્રો માટે કઈ બાબતે ધ્યાનમાં રાખવાની છે તેમજ ઓર્ડર આપતા પત્ર વિશે આજે આપણે સમજીશું. પરંતુ એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે સમજ્યા હતા કે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ તો ત્યારે ઓર્ડર આપતા પત્રમાં કઈ બાબત એ ધ્યાનમાં રાખવાની છે અને જ્યારે ઓર્ડરની સ્વીકૃતિ કરીએ છીએ અને અમલ, તો એ માટે કઈ બાબતે ધ્યાનમાં રાખવાની એ આપણે યાદ કરી લઈએ. હવે આપણે સૌપ્રથમ સમજીએ કે ઓર્ડર આપતા પત્રો માટે કઈ બાબતે ધ્યાનમાં રાખવાની એ આપણે સમજ્યા હતા, એ આપણે યાદ કરીએ. તો સૌપ્રથમ આપણે કે જ્યારે આપણે લેટર પૂછપરછ કરીએ છીએ, લખીએ છીએ, શેના માટેનું કે વસ્તુ આપણે ઓર્ડર કરવાની છે, તો એ માટે આપણે વેપારીને પત્ર લખીએ છીએ. જ્યારે આપણને વેપારી રિપ્લાય આપે છે કે અમારા ત્યાં આ વસ્તુ અમે જે વેચાણ કરીએ છીએ તેની પ્રાઇસ આટલી છે, અમે આ રીતે પેકિંગમાં આપીશું, એ બધી જ શરતો આપણને અનુકૂળ જણાય છે, પછી આપણે એમને શું કરીએ છીએ, ઓર્ડર આપતા પત્ર આપણે લખીએ છીએ. તો એમાં ઓર્ડર આપવાનો જે હેતુ આપણો સંપૂર્ણ આપણે શું કરીએ છીએ, વર્ણન કરીએ છીએ. જે તે માલ સામાન છે એ આપણે કેવી રીતે જોઈએ છીએ એ વસ્તુ આપણે શું કરીએ છીએ, સ્પષ્ટ રીતે એમને જણાવીએ છીએ. અને જે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતો ફરીથી આપણે ઉલ્લેખ કરીએ છીએ. વેપારી છે આપણને જ્યારે રિપ્લાય આપે છે પત્રમાં ત્યારે આપણને જણાવે છે કે આ વસ્તુની કિંમત આટલી રહેશે, અમે આવી રીતે પેકિંગ આપીશું તમને, પણ છતાં પણ આપણે ફરીથી એમને શું કરીએ છીએ, જાણ કરીએ છીએ. અને આપણે જે માલ સામાન કેટલા જથ્થામાં આપણે જોઈએ છીએ, કેવી રીતે પેકિંગ, એ દરેક વસ્તુને આપણે સ્પષ્ટતા કરવી કેવી છે, આવશ્યક બની જાય છે. અને આપણે જે તે માલ સામાન ઓર્ડર કરીએ છીએ તો એ કેવી રીતે આપણે પેમેન્ટ એનું ચૂકવશું, આપણે કેશ આપીશું, ચેક આપીશું કે ડ્રાફ્ટ દ્વારા, એ દરેક વસ્તુનો ઉલ્લેખ આપણે જ્યારે ઓર્ડર કરીશું ત્યારે આપણે ખાસ ધ્યાનમાં રાખીને એમને કરવાનો છે. કે પેમેન્ટ આપણે કેવી રીતે ચૂકવશું, કેશમાં ચૂકવણી કરીશું કે ચેક દ્વારા. અને આપણે એવું પણ કન્ડિશન કરી શકીએ છીએ કે માલ સામાન અમને મળશે એવું તરત જ અમે બધું જ પેમેન્ટ તમને કેશમાં ચૂકવી દઈશું. તો આ રીતે આપણે કન્ડિશન જે આપણને યોગ્ય લાગે એ વસ્તુને આપણે જાણ એ વેપારીને કરવાની છે જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે. તેમજ જે માલ સામાન છે એ કેવી રીતે મોકલશું એ પણ આપણે જણાવવાનું છે. જો કોઈ ડેમેજ થાય એવી વસ્તુ આપણે ઓર્ડર કરીએ છીએ તો એવું ખાસ કે ધ્યાન રાખીને પેકિંગ કરે અને એ પ્રમાણે આપણને વસ્તુ એ પહોંચતી કરે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને માલ સામાન છે એનો વીમો લીધો છે કે નહીં, એટલે કે વીમાથી એ આરક્ષિત છે કે નહીં, એ પણ આપણે શું કરવાનું છે, જણાવવાનું છે. તેમજ જુદી જુદી બ્રાન્ડનો માલ સામાન છે તેમજ અલગ અલગ પેકિંગ એ વજનમાં ખરીદવાનો હોય તો આપણે એવી રીતે સંપૂર્ણ વિગતો આપણે દર્શાવવાની છે કે આપણે અલગ અલગ જોઈએ છીએ માલ સામાન છે એ આપણે કેવી રીતે જોઈએ છીએ, પેકિંગ એનું અલગ અલગ જોઈએ છે, તો એ પ્રમાણે કેટલી એ જથ્થામાં આપણને વસ્તુની જરૂરિયાત છે, તો દરેક વસ્તુ છે એ આપણે વેપારી છે એમને જણાવવાની છે. તો એવી રીતે યોગ્ય પેકિંગમાં આપણને એ માલ સામાનને પહોંચતો કરાવશે. તો અને એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે માલ સામાન છે એ આપણે કેટલા સમય મર્યાદાની અંદર જોઈએ છે. જો આપણે ઝડપી જોઈએ હોય તો આપણે લેટર જ્યારે લખીએ છીએ, ઓર્ડર આપીએ ત્યારે આપણે સ્પષ્ટ જણાવવાનું કે અમારે 15 કે 20 દિવસની અંદર આ માલ સામાન છે અમને મળી જવો જોઈએ. અને જો આપણે કોઈ પણ ઉતાવળ ના હોય તો આપણે કહી શકીએ છીએ કે તમારા જે સમય અનુકૂળ પ્રમાણે માલ સામાન અમને મોકલી શકો છો. પણ જો આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે સમય મર્યાદાની અંદર માલ સામાન મોકલવા વિનંતી છે એવું આપણે ચોક્કસ જ્યારે ઓર્ડર આપીશું ત્યારે આપણે એમને જણાવીશું. તો આ બાબત છે એ ખૂબ જ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે જેવી રીતે આપણને માલ સામાન જરૂરિયાત છે, એની જે ગુણવત્તા, એનું પેકિંગ, આપણે કેવી રીતે એની જે પેમેન્ટ કરીશું એની શરતો, દરેક વસ્તુ છે આપણે ચોક્કસ રીતે જણાવવાની છે. હવે આપણે સમજીએ કે જે ઓર્ડરની સ્વીકૃતિ અને જે અમલ માટેનું જે ધ્યાનમાં રાખવાની છે બાબતો કઈ છે, આપણે સમજી ગયા છે પણ ફરીથી આપણે યાદ કરીએ. હવે આપણે જ્યારે પણ આપણને ઓર્ડર આપતો પત્ર મળે છે વેપારીને ત્યારે સૌપ્રથમ શું કરે છે, વેપારીએ ગ્રાહકને આભાર માને છે કે આપણા ત્યાંથી એ વસ્તુની ખરીદી કરવા બદલ એમને જે રસ દાખવે એ બદલ એમનો આભાર વ્યક્ત કરે છે. અને માલ સામાન છે એ ક્યારે એનું પેકિંગ કેવું જોઈશે તેમજ જે તે ગ્રાહકે જે સૂચનાઓ આપી છે આપણે હાલ જ સમજ્યા કે કેવી પેકિંગમાં જોઈશે, કેવી રીતે સંપૂર્ણ રીતે જે કન્ડિશન એમને મૂકી છે ગ્રાહકોએ એ દરેક વસ્તુનું ધ્યાનમાં રાખી અને જે તે વસ્તુ છે એ ગ્રાહકને પહોંચાડવાની છે એવું વેપારીનું શું હોય છે, હેતુ હોય છે. એ પ્રમાણે જ એ માલ સામાનને પહોંચતો કરાવશે. તો હવે આપણે જોઈએ કે જે ધ્યાનમાં રાખવાની જે કઈ બાબતો છે, તો સૌપ્રથમ છે કે જે ગ્રાહક છે જેમને ઓર્ડર આપ્યો છે તે માલ સામાનનો જે મોકલવાનો છે એ ઉલ્લેખ ઓર્ડર આપે તે બદલ આપણે ગ્રાહકનો સૌપ્રથમ આભાર માનવાનો છે. અને જે માલ સામાન આપણે મોકલવાના હોય એ માલ સામાન છે એની વિગત એ ચોક્કસ રીતે આપવી. તેમજ જે બિલ છે કે આપણે જે બિલ જે માલ સામાનનું છે એ કેટલી રકમ છે એ બિલની નકલ મોકલીશું જેથી શું ગ્રાહકને ખબર પડશે કે માલ સામાન કેટલો છે તેમજ જે તે ખર્ચ થયો હોય છે
જે ટ્રાન્સપોર્ટનો ખર્ચ છે અથવા કોઈ અન્ય જે બીજા જે ટેક્સ તેમજ જે માલ સામાન આપણે મોકલીએ છીએ તો એ વહન ખર્ચ એ દરેકની જે એક બિલ એની નકલ આપણે શું કરીશું ચોક્કસ રીતે ગ્રાહકને પહોંચતી કરે એટલે ગ્રાહકને ખબર પડે કે માલ સામાન છે એ કેટલાનો છે અને એની સાથે જે તે ખર્ચ થયો છે ટ્રાન્સપોર્ટનો એ પણ કેટલો છે એમને ગ્રાહકને સરળતાથી અંદાજ આવી જાય તેમજ જે પેમેન્ટ છે નાણાકીય જે લેવડ કરવાની છે આપણે તો એ વસ્તુ છે એ કેવી રીતે કરવાની છે એ ગ્રાહકે આપણને જણાવ્યું છે ચોક્કસ રીતે કે કેશ દ્વારા કે બેંક દ્વારા આપણે એમને જણાવવાનું અને ગ્રાહક જે પ્રમાણે પેકિંગ છે એ પ્રમાણે જ આપણે પેકિંગ કર્યું છે એવું આપણે સ્પષ્ટ રીતે એમને જાણ કરવાની છે તેમજ જે માલ સામાન છે એ ચોક્કસ રીતે જે વીમો ઉતરાવ્યો છે તો વીમો ઉતરાવ્યો છે તો આપણે કહીએ ઓરલ મોડે તો એમને આઈડિયા ના પરંતુ આપણે જો વીમો છે એની પહોંચ એટલે કે રસીદ આપણે ચોક્કસ રીતે એમાં લેટરમાં આપણે જોઈન કરીશું જેથી સરળતાથી વેપારી છે એ ગ્રાહકને જણાવી શકે છે કે માલ સામાન છે એ આટલો માલ સામાન છે ને એનો અમે વીમોએ આટલો લીધેલો છે શેના દ્વારા આપણને ખબર પડશે માલ સામાનનો વીમો કેટલો છે તો એ રસીદ પહોંચ દ્વારા સામાન્ય રીતે તમે જો કોઈ પણ ઇન્સ્યોરન્સ લો છો તો એ ઇન્સ્યોરન્સનું શું હશે ચોક્કસ રીતે કેટલી જે આપણે એનું વીમાનું ચૂકવણી કરીએ છીએ તો એ ચોક્કસ રીતે એક જે આપણે રસીદ આવે છે તો આપણે એને પહોંચ કહીએ તો એ પહોંચ દ્વારા આપણને ખબર પડે કે આટલાનો વીમો છે અને આટલું આપણે પેમેન્ટે વીમાનું આપણે ચૂકવણી કરીએ છીએ તેવી જ રીતે માલસામાનનો પણ વીમો લીધો હોય તો ચોક્કસ રીતે એ રસીદ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે માલસામાન છે એનો આટલો વીમો છે અને આટલું આપણે આટલી ચૂકવણી કરવાની છે એનું પ્રીમિયમ આટલું ભરવાનું છે તો હવે આપણે સમજીએ કે જે ઓર્ડર રદ કરતા પત્રો તેમજ એમાં કઈ બાબતે ધ્યાનમાં રાખવાની છે હવે આપણે સમજીએ કે જે ઓર્ડર રદ કરતા પત્રો કે એમાં આપણે કેવી રીતે ઓર્ડર આપણે રદ કરીશું આમ તો સામાન્ય રીતે આપણે વસ્તુની ખરીદી ક્યારે કરીએ છીએ કે આપણે જરૂરિયાત છે માટે જ આપણે વસ્તુની ખરીદી કરીએ છીએ એમનામ આપણે વસ્તુની ખરીદી કરતા નથી પણ છતાં પણ કેટલાક એવા સંજોગોના કારણે અથવા કોઈ એવું કારણના કારણે આપણે શું કરીએ છીએ ઓર્ડર રદ કરીએ છીએ અને ઓર્ડર રદ કરીએ છીએ તો એ કોઈ પણ ગ્રાહક છે એને પસંદ નથી કેમ તો એનાથી જે તે વેપારી છે એની સાથે આપણે શું થાય છે કે જે ભવિષ્યમાં આપણે વસ્તુની ખરીદી ફરીથી કરવાની છે તો એ માલ સામાન છે આપણને જે સમય મર્યાદામાં જેવી આપણે ગુણવત્તા જોઈએ છે કદાચ એવું પોસિબલ બને ખરું પણ ના પણ એટલે આપણે જ્યારે ઓર્ડર રદ કરીએ છીએ તો એ વસ્તુ છે આપણને અયોગ્ય લાગે છે પરંતુ એવા જે કારણોસર આપણે ઓર્ડર શું કરીએ છીએ રદ કરીએ છીએ કે આપણને માલ સામાન છે એ જે તે સમય મર્યાદાની અંદર નથી મળ્યો અથવા તો હકીકતમાં જે વેપારી પાસે સ્ટોક નથી તો આપણે હાલ તાત્કાલિક જરૂરિયાત હોવાથી આપણે શું કરીએ છીએ કોઈ અન્ય પાસેથી વસ્તુની ખરીદી કરીએ છીએ તો એવા સંજોગોમાં આપણે ઓર્ડર રદ કરીશું ઇધરવાઇઝ આપણે ઓર્ડર રદ કરતા નથી તો હવે જ્યારે આપણે ઓર્ડર રદ કરીએ છીએ તો હમણાં કેવા કારણોસર આપણે ઓર્ડર રદ કરવો પડે છે તો સૌપ્રથમ છે કે જે નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા વિશે ઓર્ડરના જે પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં સમયસર માલ સામાન મોકલવામાં ના આવે જો હાલ મેં કીધું એમ કે આપણે ઓર્ડર કેવા સંજોગોમાં રદ કરીએ છીએ કે આપણે જરૂરિયાત છે છતાં પણ વેપારી છે આપણને માલ સામાન નથી પહોંચાડતા જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે સ્પષ્ટ કહીએ છીએ કે 15 કે 20 દિવસની અંદર અમને માલ સામાનને તમે ચૂકવી આપશો એટલે કે માલ સામાન અમને પહોંચતો કરાવશો પરંતુ 20 દિવસ નહીં 30 કે 35 દિવસ થાય છતાં પણ જો માલ સામાન વેપારી આપણને નથી મોકલતા તો ત્યાર પછી આપણે શું કરીએ છીએ કે આપણે ત્યાં જરૂરિયાત છે એ વસ્તુની દાખલા તરીકે કરિયાણાની દુકાન છે અથવા સ્ટેશનરી છે તો એ વસ્તુની આપણે જરૂરિયાત છે જો એ માલ સામાન આપણને નથી મળતો તો આપણે ઓર્ડર શું કરીશું રદ કરીશું કે ભવિષ્યમાં અમે ફરીથી તમારે ત્યાંથી ઓર્ડર કરીશું પણ હાલ આપણે તાત્કાલિક જરૂરિયાત છે તો એ વસ્તુ આપણે એ વેપારીની પણ અન્ય કોઈ વેપારી પાસેથી આપણે એ વસ્તુની ખરીદી કરીશું પણ આપણે જે વેપારીને શું કર્યું છે પેમેન્ટ ચૂકવણી કરી હોય એમને જે ઓર્ડર આપ્યો છે આપણે સૌપ્રથમ શું કરવું પડે એ રદ કરવો પડે છે એટલે રદ કરવા માટે આપણે એમને ટેલિફોન દ્વારા અથવા તો લેટર દ્વારા જાણ કરવી કેવી છે આવશ્યક છે તો આપણને જે સમય મર્યાદાની અંદર સમયસર જે માલસામાન ન આવે તો વેચાણકર્તા છે એ સ્મૃતિપત્ર લખે છે તેમ છતાંય કોઈ પ્રત્યુત્તર કે માલસામાન ના મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે વેપારી સૌપ્રથમ જ્યારે માલસામાન નથી મોકલતા તો ગ્રાહક શું કરે છે પોતે લખે છે લેટર દ્વારા જાણ કરે છે કે કેમ તમે માલસામાને નથી પહોંચાડ્યો અમને પણ જો કોઈ પણ આન્સર એ નથી આપતા તો છેલ્લે ગ્રાહક પોતે શું કરે છે કે ઓર્ડર રદ કરતો પત્ર એ લખે જ છે કે એવા સંજોગોમાં કે હવે અમારે હાલ આ માલસામાન છે એની જરૂરિયાત નથી માટે અમે આ ઓર્ડરે રદ કરીએ છીએ છેલ્લે એવો અંતે ગ્રાહકે પોતે નિર્ણય લે છે ખરીદનાર સેકન્ડ મુદ્દો કે જે માલસામાનનો પૂરતો જથ્થો હોવા છતાં પણ જે સ્ટોર કીપર છે એ પોતાની જે એની બેદરકારીના કારણે
ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહકે ઓર્ડર રદ કરાવે છે કે માલસામાન છે એ પૂરતો જથ્થો હોવા છતાં પણ વેપારી પાસે માલસામાન છે, આપણે ઓર્ડર આપી દઈએ છીએ, પરંતુ ગ્રાહક પાસે પણ એ વસ્તુ હકીકતમાં છે જ જથ્થો, પણ છતાં પણ કોઈ બેદરકારીના કારણે અથવા કોઈ લાપરવાહીના કારણે જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો હોય તો ત્યારે કોણ ઓર્ડર રદ કરે છે? તો ગ્રાહક એ ઓર્ડર રદ કરાવે છે. અહીં જો ખાસ વેપારી પાસે સ્ટોક છે, વેપારી આપણને ચૂકવવા પણ તૈયાર છે જે તે માલસામાન સમય મર્યાદાની અંદર, છતાં પણ ગ્રાહક પોતે શું કરાવે છે? ઓર્ડર એ રદ કરાવે છે. કેમ? તો એ વસ્તુ હકીકતમાં ગ્રાહક પાસે છે જ, એ વસ્તુ અવેલેબલ જ છે, એટલે કે ડબલ વસ્તુ ના થાય એના માટે ગ્રાહક પોતે શું કરે છે કે હાલ અમને જરૂરિયાત નથી, અમે 3 કે 4 મહિના પછી એ વસ્તુ તમને જ ઓર્ડર કરીશું એવું ચોક્કસ રીતે શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. એ પ્રમાણે પણ ઓર્ડર રદ કરાવે છે. અહીં જો વેપારીની કોઈ પણ ભૂલ નથી, કોની ભૂલ છે? જે ગ્રાહક છે એની બેદરકારીના કારણે ઓર્ડર અપાઈ ગયો છે, પણ હવે જરૂરિયાત નથી, એ સ્ટોકની જરૂર નથી. અમુક એવી વસ્તુ છે કે જે વધુ પડતી જો સંગ્રહ કરવામાં આવે તો એ ખરાબ પણ થઈ શકે છે, એટલે ઓર્ડર શું કરે છે? રદ કરે છે. ગ્રાહક પોતે જાણ કરે છે વેપારીને કે હાલ અમારે જરૂર નથી, અમે એટલે ઓર્ડર શું કરીએ છીએ? રદ કરીએ છીએ. આગળનો ત્રીજો મુદ્દો કે મંગાવેલ માલસામાનની સિઝન પૂરી થવા અથવા તો જ્યારે સિઝન પૂરી થઈ જાય માલસામાનની અથવા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલસામાનની માંગમાં ઘટાડો થયો હોય તો ગ્રાહક પાસેથી જે આપેલ ઓર્ડરને સંપૂર્ણ કે અંશતઃ રદ કરવો પડે છે. અમુક એવું જે આપણે કહીએ છીએ કે જે કુદરતી આપત્તિ જેવી હોનારત આવી જાય છે, તો એના કારણે પણ જે માલસામાન છે એ પોતે શું કરે છે? માંગ જ નથી જોવા મળતી. માર્કેટમાં એ વસ્તુ છે એ હોનારતના કારણે ગ્રાહકો એ વસ્તુની માંગ નથી કરતા, એટલે કે ગ્રાહક પક્ષેથી જે ઓર્ડર આપેલો છે એ શું કરે છે? રદ કરે છે, અથવા તો એની સિઝન પૂરી થઈ જાય છે. આપણે વસ્તુની જ્યારે જરૂરિયાત હોય વેચાણ ત્યારે જો ના કરીએ અને પછીથી આપણે એનું વેચાણ થઈ શકે, ના, સંભવ નથી. આપણે હાલ જોઈએ છીએ કે આપણે ઓર્ડર કરીએ છીએ કે હાલ આપણે ચાલે છે શિયાળો, તો આપણે જે ગરમ વસ્તુ, ગરમ કપડાં છે એનું વેચાણ અત્યારે હાલ કેવું જોવા મળશે? સૌથી વધારે. પણ આપણે અહીંયા ઓર્ડર હાલ કરીએ છીએ અને પછી આપણને જે વેપારી છે એ 2 મહિના પછી આપણને જો એ વસ્તુ પૂરી પાડશે, જે ઊનના કપડાં છે એ આપણને ફેબ્રુઆરીમાં આપશે, તો કોઈ પણ ગ્રાહક છે એ ખરીદી કરશે ત્યારે નહીં કરે, તો આપણે શું થશે? એ વસ્તુ છે આપણી પાસે એમના એમ પડી રહેશે સ્ટોક બધો જ. તો એવા કારણે આપણે ઓર્ડર શું કરીશું? રદ કરીશું. કેમ કે આપણે જરૂરિયાત ક્યારે છે? હાલ જ છે કે આપણે એ વસ્તુની માલસામાન છે એ નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધુ એ વસ્તુનું જે ગરમ કપડાંનું વેચાણ થાય છે. જો એવા સંજોગોમાં એ આપણને સ્ટોક માલસામાને ના પૂરો કરી શકે અને પછી 2 મહિના પછી જો આપણને માલસામાન આપવાનું એ કહે છે, તો આપણે ઓર્ડર આપ્યો હોય છતાં પણ આપણે શું કરીશું? એ ઓર્ડરને રદ કરીશું. કેમ? તો એ વસ્તુ છે એ સિઝન પૂરી થઈ જાય પછી આપણે શું કરવું પડે? આખું વર્ષ એ વસ્તુને સંગ્રહ કરવો પડે. કેમ? ત્યાર પછી કોઈ ગ્રાહક એ વસ્તુની ખરીદી કરતા નથી, એટલે કે આપણે સિઝન પૂરી થઈ જાય તો જ્યારે પણ આપણે શિયાળો આવશે ત્યારે એ વસ્તુનું આપણે વેચાણ કરી શકીએ, એટલે કે સ્ટોક આપણે સંગ્રહ કરી રાખવો પડે. ને એ વસ્તુ સ્ટોક આપણે સંગ્રહ કરીએ તો શું થાય કે કોઈ પણ જગ્યાએ વેપારી એ વસ્તુનું વેચાણ કરવા તૈયાર છે, પણ આપણા ત્યાં એટલે કે ગ્રાહક છે એ જે ખરીદી કરે છે તો એની દુકાનમાં એ સ્ટોક બધો જ સંગ્રહ થઈ શકે, એટલે કે જગ્યાનું રોકાણ થાય છે. તો એવા સંજોગોમાં જે વેપારી છે એ આપણને આપે છે, પણ ગ્રાહક પોતે છે એ શું કરે છે? ઓર્ડરે રદ કરાવે છે કે અમારે હાલ જરૂરિયાત નથી. તો આવા સંજોગોમાં પણ ઓર્ડરે રદ કરવામાં આવે છે. કોઈ વખત એવું પણ બની શકે છે કે જ્યારે કુદરતી આપત્તિના કારણે માંગમાં ઘટાડો થાય છે, તો એવા સંજોગોમાં શું કરવામાં આવે છે કે ઓર્ડર છે એ સંપૂર્ણ કે અંશતઃ એટલે શું? અમુક જ જે અમુક ટકા રકમ છે આપણે શું કરીએ છીએ? પેમેન્ટ ચૂકવણી કરી દીધી છે, એટલે કે આપણે અમુક છે વસ્તુ માલસામાનની ખરીદી કરીએ ને અમુક છે એને શું કરીએ છીએ? આપણે ના પાડીએ છીએ કે અમે હાલ આ વસ્તુની ખરીદી કરવા માટે તૈયાર નથી, એટલે કે અમુક રકમ છે આપણે ચૂકવી છે તો એટલું આપણે ઓર્ડર છે એ આપણે સ્વીકારીશું. બાકીનું શું કરીશું કે જ્યારે અમને જરૂરિયાત હશે, જ્યારે માંગ ઉદ્ભવશે ત્યારે આપણે શું કરીશું? ફરીથી પાછું એ વેપારી પાસેથી આપણે માલસામાનની ખરીદી કરીશું. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે કામદારોની હડતાલના કારણે ઉત્પાદન બંધ થવાથી કારખાનામાં લાગેલી આગ કે અકસ્માત વગેરેના કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનારને આપેલ ઓર્ડર રદ કરતો પત્ર લખવામાં આવે છે. એવું નથી કે ફક્ત ગ્રાહક જ રદ કરતો પત્ર લખી શકે. ઘણી વખત એવું પણ બને કે વેપારી પાસે આપણે સ્ટોક નથી હાજર તો એ શું કરે છે? આપણને ઓર્ડર
જે રદ કરે છે કે હકીકતમાં અમારી પાસે જે સ્ટોક તમે માંગણી કરી છે જે તે માલસામાનની એ હાલ ઉપલબ્ધ નથી. તો એવા કારણે પણ વેપારી પોતે શું કરે છે, ગ્રાહક એટલે કે ખરીદનારને જે ઓર્ડર રદ કરતો પત્ર લખવામાં આવે છે. પણ કેવા કારણસર લખે છે કે જો હડતાલના કારણે જે કારીગરો છે એ જો હડતાલ કરશે તો જે તે કેવી રીતે માલસામાન છે એનું ઉત્પાદન થઈ જ ના શકે, કેમ કે વર્કર વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. એટલે કે ઓટોમેટિક ઉત્પાદન બંધ થઈ જશે. બધી જ જો માંગ પણ છે કે ગ્રાહકોએ ઓર્ડર પણ આપેલો છે, પણ કોના કારણે કે વર્કર છે એ કામ નથી જ કરતા. હડતાલ અમુક આપણે જોઈએ છીએ કે ઘણી વખત 10 દિવસ કે 15 દિવસ ચાલે, તો એના કારણે ઉત્પાદન બધું જ કેવું થઈ જશે, બંધ થઈ જશે. અને જો ઉત્પાદન બંધ થઈ જશે, બધું જ વસ્તુ છે, રો મટીરિયલ પણ છે અને માંગ પણ સામે છે, છતાં પણ ઉત્પાદન નથી થઈ શકતું, એટલે આપણે શું કરીશું, જે તે ગ્રાહક છે એને માલસામાનને પૂરો નથી પાડી શકતા. અથવા કોઈ એવો સંજોગ છે કે કોઈ અકસ્માત કે આગ લાગે છે કારખાનામાં, તો એવા સમયમાં પણ જે અમુક સમય દરમિયાન એટલે કે 10થી 15 દિવસની અંદર જો ઉત્પાદન નથી થતું, કેવા કારણસર કે આગ લાગવાના કારણે, તો બધું જે તે માલસામાન છે એને નુકસાન થાય છે. તો એ જ્યારે સરખું થશે પછી જ ઉત્પાદન શું થશે, હાથ ધરવામાં આવશે. તો એવા સંજોગોમાં ગ્રાહકને આપણે શું કરીએ છીએ, વેપારી પોતે જણાવે છે કે તમે જે સમયમર્યાદાની અંદર અમે માલસામાનની માગણી કરી છે, પણ અમે એ માલસામાન છે એટલા ટાઈમ પિરિયડની અંદર તમને પહોંચાડી શકીશું નહીં, માટે તમારો જે ઓર્ડર છે એ રદ કરે છે. એટલે કે ખરીદનાર છે એને આપણે શું કરવું છે, વેપારીએ જાણ કરે છે. વેપારી પોતે જણાવે છે કે તમારો જે અમે માલસામાન છે, અમારા પાસે જે ઉત્પાદન છે એ કરી શકે એવી ક્ષમતા નથી હાલ, તો માટે ઓર્ડરે રદ કરીએ છીએ. તો આમ ઘણી વખત વેપારી પણ રદ કરતો પત્ર લખે છે અને ગ્રાહક બંને રીતે શું કરવામાં આવે છે, જે ઓર્ડર રદ કરતા પત્રો એ લખવામાં આવે છે. અમુક વખતે વેપારી લખે છે કેવા સંજોગોમાં કે એમની પાસે ઉત્પાદન કરવાની ક્ષમતા નથી હોતી, અથવા કોઈ કારણસર આકસ્મિક સંજોગોના કારણે ઉત્પાદન થઈ શકતું નથી, તો એવા સંજોગોમાં એ વેપારી લખે છે. અને ગ્રાહક ક્યારે લખશે પત્ર, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો વેપારી એ સમયમર્યાદાની અંદર ઓર્ડર નથી આપતા, અથવા તો સિઝન જ્યારે પૂરી થઈ જાય છે એવા સંજોગોમાં જો ઓર્ડર આપશે, એટલે કે આપણે જે માંગણી કરી છે ઓર્ડરની અને એ ઓર્ડર છે એ માલસામાન ત્યારે આપણને પહોંચાડશે, તો ગ્રાહક પોતે શું કરશે, એ ઓર્ડરનો સ્વીકાર નહીં કરે. તો એ પોતે શું કરશે તો કદાચ અંશત, એટલે કે અડધો માલસામાન સ્વીકારે ને અડધો માલસામાન શું કરે છે, પાછો રિટર્ન આપે છે કે ભાઈ હાલ માલસામાન છે સિઝન પૂરી થવાના કારણે અમે સ્વીકારશું નહીં. તો આના માટે પણ ઓર્ડર રદ કરતા પત્રો લખવા જોઈએ. આપણે લેટર દ્વારા એમને જાણ કરવી કેવી છે, ખૂબ જ જરૂરી છે. વેપારી હોય કે ગ્રાહક, બંનેને જાણ કરવી ખૂબ જ આવશ્યક છે. તો હવે આપણે જોઈએ કે ઓર્ડર રદ કરતા પત્રો માટે જે કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. ક્વેશ્ચન પૂછાય કે ઓર્ડર રદ કરતા પત્રો શા માટે લખવામાં આવે છે અને એમાં કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવાની છે. તો સૌપ્રથમ છે કે ઓર્ડર રદ કરવા માટે સૌપ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. જો આપણે માલસામાન છે એ આપણે ઓર્ડર આપી દીધો છે ગ્રાહકે, પરંતુ કોઈ કારણસર એ માલસામાન છે આપણે નથી જોઈતો, ખરીદી નથી કરવી એ માલસામાનની, જેમ આગળ વાત કરીએ એમ કે સિઝન પૂરી થઈ જવાના કારણે અથવા તો કોઈ પણ કારણે કે માલસામાન જો લેટ મળે છે, તો આપણે જાણ સૌપ્રથમ ટેલિફોન દ્વારા કે માધ્યમથી એ જાણ કરવી જરૂરી, કે જેથી વેપારી છે એને ખબર પડે કે માલસામાન મોકલવો કે નહીં. ઘણી વખત એવું પણ બની શકે કે માલસામાન એ વેપારી પોતે મોકલી દે અને પછી આપણે જાણ કરીએ તો એ માલસામાન પાછો રિટર્ન જાય. એના કરતાં જો આપણે અગાઉથી જાણ કરી શકીએ છીએ તો એ સરળતાથી એ વેપારી પોતે માલસામાનને મોકલતા નથી. આપણે ઝડપથી જણાવવાનું છે એમને. અને ત્યાર પછી આપણે શું કરીશું, એનો લેટર દ્વારા પણ એ વેપારીને જાણ કરીશું કે અમારે માલસામાન છે એની જરૂરિયાત હાલ નથી. બીજો મુદ્દો કે નિશ્ચિત સમયમર્યાદામાં માલસામાન ન મળવાને કારણે ઓર્ડર રદ કરવો પડ્યો, ત્યારે હવે પછી માલસામાન મોકલાવશો તો પણ તેનો સ્વીકાર થશે નહીં, તેની સ્પષ્ટ ઉલ્લેખ કરવો. આપણે લેટર લખીએ છીએ, શા માટે આપણે લખ્યો કે માલસામાન ના મળે. આપણે જે સમયમર્યાદાની અંદર કીધું હતું, આપણે જે સમયમર્યાદા કીધી કે અમને 15થી 20 દિવસની અંદર માલસામાનને મળવો જ જોઈએ ચોક્કસ રીતે. જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે જ વેપારીને આપણે જાણ કરીએ છીએ, ત્યારે વેપારી આપણને ચોક્કસ રીતે ઓર્ડરની સ્વીકૃતિ કરે છે, ત્યારે આપણને લખે છે કે હા અમે ચોક્કસ સમયમર્યાદાની અંદર તમને માલસામાન તમે જેવું કહો છો એવું પેકિંગ દ્વારા અમે પહોંચતો કરાવી દઈશું. પણ જો નથી પહોંચાડતા આપણને, તો એવા સંજોગોમાં જે ગ્રાહક પોતે શું કરે છે, ઓર્ડર રદ કરે છે. જરૂરિયાત તો છે જ માલસામાનની, છતાં પણ શાના કારણે ઓર્ડર રદ કરવામાં આવે છે કે નિશ્ચિત સમયમર્યાદા, કે આપણે કીધું હતું કે 20 દિવસની અંદર માલસામાન એમને મળવું જ જોઈએ, પણ છતાં પણ નથી મળે, તો એવા સંજોગોમાં માલસામાન જો વેપારી આપણને ચૂકવશે
કે પહોંચ તો કરાવશે કોઈ પણ માલ સામાન, તો આપણે એ માલ સામાનનો શું કરીશું? અસ્વીકાર કરીશું. સ્વીકારશું ને એ માલ સામાન આપણે બધું જ વેપારીને રિટર્ન આપીશું. આપણે પેમેન્ટ ચૂકવ્યું હોય કે બાકી હોય, જે અમુક અંશે તો પેમેન્ટ આપણી ચૂકવણી બાકી પણ હોય, તો છતાં પણ આપણે ઓર્ડર શું કરીશું? રદ કરીશું. આપણે સ્વીકાર નહીં કરીએ, કેમ કે આપણે જરૂરિયાત નથી એ વસ્તુ જે સમયમાં આપણે જોઈએ જ. જેમ મેં વાત કરી તમને કે જે શિયાળો ચાલે તો સ્વેટર છે એ આપણને જો સમયમર્યાદાની અંદર નથી મળતા, તો આપણે શું કરીશું? કોઈ અન્ય જગ્યાથી વસ્તુની ખરીદી કરીશું. કેમ કે એ સિઝનમાં જ આપણે જો વેચાણ કરવું હોય તો આપણે એ વેપારીની જગ્યાએ કોઈ અન્ય વેપારી કે જે આપણને તાત્કાલિક વસ્તુ પૂરી પાડે એવા વેપારી પાસેથી આપણે માલસામાનની ખરીદી કરીશું. પછી આ માલસામાન આપણને 35 દિવસની અંદર, એટલે કે 35 દિવસ પછી જો ચૂકવે છે છતાં પણ આપણે એ વસ્તુ છે એનો સ્વીકાર નહીં કરીએ કે આપણે માલસામાન એમને રિટર્ન આપીશું. પેમેન્ટ ભલે પછી ચૂકવણી આપણને કરે, પણ છતાં પણ માલસામાન છે એ આપણે ખરીદી નહીં કરીએ. આગળનો ત્રીજો મુદ્દો કે ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની અંશતઃ ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેણે નાણાં મેળવવા અંગેની સ્પષ્ટતા કરવી. કે આપણે સૌપ્રથમ જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? કહીએ છીએ કે પેમેન્ટ અમે તમને શરૂઆતમાં જ્યારે કહીશું કે કેશ દ્વારા અમુક ચેક દ્વારા ચૂકવણી કરીશું, તો જો આપણે અંશતઃ એટલે કે અમુક ચૂકવણી કરી દીધી છે પેમેન્ટ, તો આપણે ઓર્ડર રદ કરીશું તો દરેક વસ્તુ છે પેમેન્ટ આપણે શું જોઈશે? રિટર્ન જોઈશે. એટલે કે આપણે જે પેમેન્ટની ચૂકવણી કરી છે તો એ પેમેન્ટ આપણને પાછું મળે એ રીતે આપણે શું, જ્યારે ઓર્ડર રદ કરીએ છીએ ત્યારે આપણે સ્પષ્ટતા કરવાની છે કે તમે પેમેન્ટ અમને ક્યારે ચૂકવશો પાછું એ. અથવા તો જ્યારે આપણે ભવિષ્યમાં બીજો ઓર્ડર કરીશું તેમાં આપણે એડજસ્ટ કરી લઈએ દરેક વસ્તુની આપણે ઓર્ડર રદ કરી છે ત્યારે આપણે સમજણ કરી લેવાની છે. આગળનો ચોથો મુદ્દો કે જો માલસામાન અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી. જે અગાઉ આપણે સમજ્યા મુદ્દા એ શું હતું? ગ્રાહક એ રદ કરતો પત્ર લખે છે, ગ્રાહક એ ના પાડે છે કે અમારે જરૂરિયાત નથી માલસામાન. પરંતુ જો વેપારી કેવા સંજોગો છે, એ વેપારી પોતે શું કરે છે? એમની પાસે સ્ટોક નથી અને એના કારણે વેપારી લખે છે ગ્રાહકને કે અમારી પાસે હાલ સ્ટોક નથી, તો અમે શું કરીએ છીએ? ઓર્ડરે તમને ચૂકવી શકીશું નહીં. તમારી કન્ડિશન પ્રમાણે જે તે સમયમર્યાદાની અંદર ગ્રાહકે માંગ કરી છે એ માંગ પૂરી થઈ શકે એમ નથી. પરંતુ ક્યારે? કે જ્યારે માલસામાનના અભાવે પણ નવો સ્ટોક આવશે, કઈ તારીખે આવશે એ જણાવવાનું આપણે શું કરવાનું છે? ચોક્કસ રીતે કે માલસામાન હાલ નથી, માલસામાનનો સ્ટોક નથી અવેલેબલ, તો હવે જ્યારે પણ આપણે સ્ટોક ઉપલબ્ધ થશે ત્યારે વેપારી પોતે શું કરશે? ખરીદનારને જાણ કરશે કે અમારા ત્યાં હવે સ્ટોક અવેલેબલ છે, જો તમે ખરીદી કરવા ઈચ્છો તો ઓર્ડર આપી શકો છો. વેપારી ઓર્ડર આપે છે એક વખત ગ્રાહકે, પણ ફરીથી આપણે જાણ કરવાની, જ્યારે આપણે નવો સ્ટોક આવે ત્યારે આપણે શું કરવાનું છે? ખરીદનાર જે વ્યક્તિ છે ગ્રાહક, એમને આપણે ચોક્કસ જણાવવાનું છે કે અમારા તે ઓર્ડર જે તમે માંગ્યો છે એ ઓર્ડર હાલ અમે આપી શકીએ એવી ક્ષમતા છે, પણ જે હાલ નથી માટે વેપારી પોતે શું કરે છે? જાણ કરે છે ગ્રાહકને, અને એના માટે ઓર્ડરે રદ કરતો પત્ર લખે છે કે અમે ઓર્ડર તમારા જે કન્ડિશન પ્રમાણે ચૂકવી શકીશું નહીં. આગળનો પાંચમો મુદ્દો કે ઓર્ડર રદ કરતા પત્રો દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ કરવું જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ. આપણે જ્યારે ના પાડીએ છીએ કે અમારે હકીકતમાં માલસામાન છે લેવો નથી, ખરીદી નથી કરવી, તો આપણે શું કરવાનું? સૌપ્રથમ કે જ્યારે પત્ર લખીશું તો એ પત્રની અંદર જે આપણે દુઃખની લાગણી, દિલગીરી વ્યક્ત કરવાની છે. એ માટે આપણને કે તમારે તેથી અમે ઓર્ડરની ખરીદી ના કરી શક્યા એ બદલ અમે શું કરીએ છીએ? માફી માંગીએ છીએ. પરંતુ ભવિષ્યમાં જ્યારે તમારા ત્યાં સ્ટોક આવશે ચોક્કસ અમે એ વસ્તુની ખરીદી કરીશું, એમ આપણે એ રીતે જાણ કરવાની છે. તો આમ ઓર્ડર જ્યારે રદ કરીએ છીએ ત્યારે આ બાબતો જ ખૂબ જ ધ્યાનમાં રાખવાની. એ ખાસ યાદ રાખવાનું કે બંને રીતે ઓર્ડર રદ થઈ શકે છે. વેપારી પણ કરે છે અને ગ્રાહક, બંનેને અમુક જે સંજોગો વસત ઓર્ડરે રદ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આમ તો ઓર્ડર રદ કરવો છે એ પસંદ નથી ગ્રાહકને, પણ છતાં પણ એવા સંજોગો ઊભા થાય છે, તો એવા સંજોગોમાં ગ્રાહક અને વેપારી એ ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. હવે આપણે જોઈએ કે જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે લેટર કેવી રીતે લખીશું આ આપણે સમજ્યા, પરંતુ હવે આપણે ઓર્ડર આપવાનો છે તો ઓર્ડર આપતા પત્ર આપણે કેવી રીતે લખીશું તો એ આપણે હવે સમજીએ. તો હવે આપણે સમજીએ કે કેવી રીતે આપણે ઓર્ડર આપીશું. હાલ આપણે સમજ્યા કે કઈ બાબતો એ ધ્યાનમાં રાખવાની છે, પણ હવે જ્યારે આપણે વેપારી છે એને ઓર્ડર આપીએ છીએ તો આપણે કમ્પલસરી જે તે વસ્તુની આપણે જરૂરિયાત છે એ આપણે શું કરવાનું છે? લેટરમાં લખવાનું છે. પછી આપણે એ લેટર છે એ
જે વેપારીને પહોંચતો કરાવવાનો છે. સૌપ્રથમ ખરીદનાર જે વ્યક્તિ છે એ લખશે કે વેપારીને અમારે આ માલ સામાન છે એની જરૂરિયાત છે, તો આપણે એ પ્રમાણે છે વેપારી આપણને પહોંચાડશે. તો સૌપ્રથમ જો અલગ અલગ રીતે આપણે લેટર દરેક વસ્તુ છે એના માટે આપણે અલગ અલગ લેટર લખવું પડે. દાખલા તરીકે સ્ટેશનરીની વસ્તુ મંગાવે તેના માટેનું અલગ લખવાનું છે, કરિયાણાની વસ્તુ મંગાવે તેના માટેનું છે. એવી રીતે અલગ અલગ વસ્તુને આપણે ખરીદી કરવી છે તો આપણે અલગ અલગ લેટર લખવું. તો સૌપ્રથમ આપણે જો મેં અહીં લીધું છે કે કરિયાણાની વસ્તુને આપણે ખરીદી કરવી છે, તો આપણે જે તે વસ્તુની જરૂરિયાત હોય, કરિયાણામાં ઘણી બધી વસ્તુ હોય છે, પણ જે વસ્તુની આપણે જરૂરિયાત હોય એ વસ્તુ આપણે શું કર્યું છે, અહીં દર્શાવ્યું છે કે અમારે આ વસ્તુની આટલી જથ્થામાં જરૂરિયાત છે, તો એ પ્રમાણે છે વેપારી આપણને પહોંચાડશે. તો સૌપ્રથમ જુઓ કે શ્રીજી કિરાણા ભંડાર કડી વતી કરિયાણાની જે ખરીદી કરવા શ્રી હરિ ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલ સામાન મોકલવાની વિનંતી કરતો ઓર્ડરપત્ર. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે આપણે કોણ વ્યક્તિ લખનાર છે અને કઈ જગ્યાએ છે એ આપણે લેટર એ મોકલવાનો છે. તો જુઓ અહીંયા સૌપ્રથમ છે કે જે શ્રીજી કિરાણા ભંડાર કે એ વ્યક્તિ પોતે શું કરે છે, લેટર એ લખે છે કે જરૂરિયાત છે કરિયાણાની વસ્તુની એમને. કોને લખે છે, તો અમદાવાદ જે શ્રી હરિ ટ્રેડર્સ કે માલ સામાન છે એ જથ્થામાં જોઈએ છે માટે શું કરે છે, એ કાલુપુર અમદાવાદમાં જે શ્રી હરિ ટ્રેડર્સ છે એને લખે છે કે ઓર્ડર આપે છે. તો સૌપ્રથમ આવશે એડ્રેસમાં કે લખનાર વ્યક્તિનું આપણે સૌપ્રથમ એડ્રેસ લખીએ છીએ કે શ્રીજી કિરાણા ભંડાર બંસી માર્કેટ કરણનગર રોડ કડી, અને એનો પિનકોડ નંબર છે 380048. શ્રીજી કિરાણા ભંડાર એ લખનાર છે. હવે નીચે જુઓ અહીંયા ફોન નંબર લખ્યો છે મેં કે 207625344749, અને ઈમેલ છે srijikiranaya@yahoo.com, અને ક્યારે લેટર લખે છે તો 19મી નવેમ્બર 2020. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે અગાઉ સમજી ગયા છીએ કે આપણે લેટરમાં શું મહત્ત્વનું છે, ફોન નંબર, ઈમેલ અને કઈ તારીખે આપણે લેટર લખીએ છીએ એ વસ્તુ કેવું છે, ખૂબ જ મહત્ત્વની છે. તો જ્યારે પણ લખીએ છીએ તો તારીખ કેવી રીતે લખવાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો લખી છે મેં અહીં 19મી નવેમ્બર 2020, અને નીચે લખ્યું છે એડ્રેસ શ્રી હરિ ટ્રેડર્સ રેવડી બજાર કાલુપુર અમદાવાદ. કે આપણે ખરીદી ક્યાંથી કરવાની છે, શ્રી હરિ ટ્રેડર્સ પાસેથી. અને આપણો જે વસ્તુ ખરીદી કરવાનો હેતુ શું છે, તો કરિયાણાની વસ્તુ છે એની આપણે ખરીદી કરવાની છે. તો વિષય કે કરિયાણાની ખરીદી કરવા બાબતે હવે આપણે લખીશું કે શ્રીમાન, હવે આપણે ઓર્ડર આપીએ છીએ તો એ વિશે આપણે જણાવવાનું છે. તો આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરવા ઈચ્છીએ છીએ. એટલે કે આમ નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ અને વિવિધ કઠોળની જે જરૂર હોય નીચે મુજબનો માલસામાનનો ઓર્ડર આપીએ છીએ, અને તે ઝડપથી મળી શકે એવી સગવડ કરવા વિનંતી. કે આપણે જે પ્રમાણે વસ્તુની જરૂરિયાત છે તો અહીં દર્શાવ્યું છે કે શેની જરૂરિયાત છે, આપણે કે જે કઠોળ અને જે ગોળ, તો વિવિધ પ્રકારનો જે આપણે જે કઠોળની માંગ કરી છે અને તેમજ જે ગોળ, તો એ આપણને કેટલા જથ્થામાં જોઈએ છે એ વસ્તુ આપણે શું કરીશું, જણાવીશું, જેથી વેપારી આપણને સરળતાથી એ વસ્તુ ચૂકવી આપે. અને આપણે જો લખીએ છીએ કે અમને ઝડપથી મળી શકે, તો આપણે સમય ચોક્કસ જણાવવાનો છે કે અમારે કેટલા સમયમર્યાદાની અંદર છે, કેટલા દિવસની અંદર માલ સામાન જોઈએ છે, તો જેથી વેપારી આપણને એ પહોંચાડી શકે. તો હવે અહીંયા જો અમે કોષ્ટક દર્શાવ્યું છે કે આપણે જે તે માલસામાન જોઈએ છે તો એ કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરવાની. તો સૌપ્રથમ છે કે માલસામાનનો જે પ્રકાર, માલસામાનની વિશેષતા, એટલે કે આપણે કેવો માલસામાન જોઈએ છે અને એનો જથ્થો. અલગ અલગ જો વસ્તુ છે, દાખલા તરીકે હું તમને કઠોળની વાત કરું તો આપણે ચણા લેવા જઈએ તો દેશી ચણા પણ આવે છે અને કાબુલી ચણા પણ આવે. તો આપણે એ જણાવવાનું છે કે આપણે કેવું જોઈએ છે અને કેટલો જથ્થો એનો જોઈએ છે. એવી જ રીતે ગોળ, કે આપણને દેશી ગોળ પણ મળે છે અને જે સારો એવો હીરાકણી ગોળ એ પણ મળે છે. એટલે કે અલગ અલગ ગોળ આપણને પેકિંગમાં હોય છે. તો આપણે જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે શું કરવાનું, જણાવ ચોક્કસ રીતે, તો એ પ્રમાણે આપણને શું કરશે, એ વેપારી આપણને ચૂકવશે. તો સૌપ્રથમ એ લખ્યું છે કે ગોળ, તો આપણે એ જોઈએ છે હીરાકણી કેટલો જોઈએ છે, તો 70 કિલો. બીજું છે મગ, તો મગ આપણે કેવા જોઈએ છે, તો જે દેશી મગ કેટલા, તો 45 કિલો.
આગળ ત્રીજું કે ચણા, તો કાબુલી ચણા એ 30 કિલો. પછી બંને ચણા મળે છે, દેશી અને કાબુલી. તો જે નીચે લખ્યું છે સેકન્ડમાં કે જે દેશી ચણા, તો એ કેટલા કિલો જોઈએ છે? 35. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો તમે એક જ લખશો તો એ કોઈ પણ ચણા મોકલી શકે છે, દેશી પણ મોકલે અથવા કાબુલી, પણ આપણે જણાવ્યું છે આપણે અલગ અલગ જોઈએ છે બંને. તમે બંને શું કર્યું છે અહીં દર્શાવ્યું છે કે દેશી અમને જોઈએ છે 35 કિલો અને જે કાબુલી ચણા જોઈએ છે એ 30 કિલો. આગળ દર્શાવ્યું છે કે જે અડદ, કે એ કેટલા જોઈએ છે આપણને દેશી, તો કે 38 કિલો. અને મગની દાળ, એ દેશી મગની દાળ જોઈએ છે. જેમ મગ આપણે દેશી માંગ્યા એવી જ રીતે મગની દાળ પણ આપણને દેશી કે જે 42 કિલો જોઈએ છે. તો આમ આખું જ જો કોષ્ટક સ્વરૂપે દર્શાવ્યું છે કે આપણને કેટલી વસ્તુ છે એ જોઈએ છે. તો એ પ્રમાણે વેપારી આપણને ચોક્કસ મોકલશે કે આપણે અલગ અલગ લખ્યું છે કે અમારે કેટલા ચણા જોઈએ છે, કેટલા મગ જોઈએ છે, કેટલી મગની દાળ જોઈએ છે, ગોળ. આ દરેક કોષ્ટક સ્વરૂપે મેં દર્શાવ્યું. હવે અલગ અલગ પેકિંગમાં શું કરશે એ વેપારી આપણને પહોંચતું કરાવશે. હવે આપણે નીચે લખવાનું છે કે આપણે કેટલા સમયની અંદર આ વસ્તુ જોઈએ છે. આપણે ઓર્ડર તો આપી દીધો છે કે અમારે આ વસ્તુ જોઈએ છે અને આટલા કિલો જોઈએ છે. તો આપણે એ વસ્તુ જે સમયમાં જોઈએ એ રીતે આપણે વેપારીને જણાવવાનું છે. તો હવે અગાઉ આપે મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. કે આપણને જે ભાવ વેપારીએ અગાઉ મોકલ્યો છે એ પ્રમાણે હાલ આપણને ભાવ શું છે ખબર છે કે આ વસ્તુ છે, મગના આટલા ભાવ છે, જે ચણાના આટલા ભાવ છે, અને જે ડિસ્કાઉન્ટ તેમજ જે કન્ડિશન આપણને જે અગાઉ જણાવી છે એ પ્રમાણે શું કરવાનું છે, આપણને એ માલસામાનને મોકલી આપશે. અને અમે આ માલસામાન ઝડપથી મળે એવું ઈચ્છીએ છીએ. આપણે માલસામાન કેવો જોઈએ છે? ઝડપથી જોઈએ છે. અને માલસામાન જે મળ્યાના 24 દિવસમાં નાણાંની ચૂકવણી અમે જે કરી આપશું એની આપણે શું કરીએ છીએ? ખાતરી આપીએ છીએ. આપણે જો અહીંયા શું કીધું છે? માલસામાન આપણે ઝડપી જોઈએ છીએ. એટલે કે ઝડપી એટલે કે 10થી 15 દિવસની અંદર આપણને માલસામાન મળી જાય એવું આપણે ઈચ્છીએ છીએ. અને જેવો માલસામાન આપણને મળશે એવું જ આપણે પેમેન્ટ શું કરીશું? ચૂકવી આપીશું. એટલે કે 24 દિવસની અંદર જે નાણાંની ચૂકવણી છે અમે ચોક્કસ રીતે કરી દઈશું. બધી જ જે તે પેમેન્ટ છે એ 24 દિવસની અંદર આપણે ચૂકવણી કરી દઈશું. અને ઓર્ડર પ્રમાણેનો માલસામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. કે પેકિંગ આપણે કહીએ છીએ કે જે યોગ્ય કરે, કે એના કારણે વસ્તુ છે એ ઢળી ના જાય. કે કઠોળ છે જો સાવ રફ હોય થેલી તો એ શું થશે? તૂટી શકે છે. પણ જો યોગ્ય થેલીમાં પેકિંગ કરવામાં આવે તો એ વસ્તુ છે એ તૂટી નથી જતું. એટલે કે વ્યવસ્થિત પેકિંગના કારણે વસ્તુ એ એવી ને એવી આપણને સારી મળી શકે છે. તો આમ આપણે જેવી વસ્તુની જરૂરિયાત છે જુઓ ચોક્કસ પેમેન્ટ આપણે ક્યારે ચૂકવી દઈશું? સમયે આપણે ઝડપી માલ સામાન જોઈએ છે. દરેક વસ્તુ છે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે આપણે શું કર્યું જણાવ્યું. હવે નીચે સિગ્નેચર કે આપનો વિશ્વાસુ શિવ સિગ્નેચર કરી છે. અને જે લખનાર વ્યક્તિ છે તો શિવ પટેલ, કે આ વ્યક્તિએ લેટર લખ્યો છે. આમ આખો જ લેટર છે આપણે આ રીતે લખવાનો. ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક્ઝામમાં પૂછાય કે જ્યારે આપણે ઓર્ડર આપવો છે એવો લેટર લખવાનો, તો આપણે આ રીતે લેટર લખવાનો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ સમજીએ આપણે કે ઓર્ડર આપતો. હવે આપણે સમજીશું કે ઓર્ડરની સ્વીકૃતિમાં કેવી રીતે કરીએ છીએ એનો લેટર, અને ઓર્ડર રદ કરતા પત્રો વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.